નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત એક સામાજિક છે અને જ્ઞાનવર્ધક અને સમજવા જેવી બનવાની છે. તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા. તો ચાલો શરૂ કરીએ આજની વાત. આ શું કરી રહ્યો છે? તને કાંઈ ભાન પડે છે? તારામાં સહેજ પણ બુદ્ધિ નથી. આવું કામ કરાતું હશે? અભિષેકને જોરદાર લાફો મારીને એનો ખાસ મિત્ર કમલ ગુસ્સામાં બરાડી ઉઠ્યો. આવતીકાલે તારા ભાઈના લગ્ન છે. ઘરમાં કેટલા મહેમાનોની અવર જવર છે. તને કઈ થઈ ગયું તો શું અનર્થ થઈ જાય? કઈ ભાન પડે છે? અભિષેક એના રૂમમાં પુરાઈને પોતાના ડાબા હાથની નસ કાપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એના હાથ ઉપર બ્લેડનો નાનકડો ઘા વાગેલો સ્પષ્ટ દેખાતો હતો. તને ખબર નથી મારી સાથે શું થયું છે? મારી જગ્યાએ કોઈ પણ હોત તો એ પણ આજ પગલું ભર્યું હોત. અભિષેક એન્જિનિયરના લાસ્ટ યરમાં હતો. પહેલેથી તે ભણવામાં એકદમ હોશિયાર હતો. દેખાવે પણ સરસ હતો. શરીરનો બાંધો થોડો પતલો હતો. સુખી સંપન્ન પરિવારનો દીકરો હતો. એને આવું પગલું ભરવાનું કોઈ કારણ દેખાતું ન હતું. કોઈની વાત જવા દે, તું તારી વાત કર. તારી પાસે આવું પગલું ભરવાનું કોઈ કારણ હોય જ ના શકે. એક પણ વાર તારા મા બાપનો વિચાર કર્યો? અરે, એક વાર ક્રિયાનો વિચાર કરવો હતો. જો એ વિચાર કર્યો હોત તો તે આવું મૂર્ખામી પગલું ભર્યું જ ના હોત. ક્રિયાનું નામ સાંભળીને અભિષેક મૌન થઈ ગયો. એને ક્રિયા સાથે પસાર કરેલો સમય નજર સામે આવવા માંડ્યો અને ભૂતકાળમાં સરી પડ્યો. ક્રિયા એટલે આકર્ષક ચહેરો, અણીદાર આંખો, ફેર સ્કિન, સ્લિમ બોડી અને જે જુએ તે બધાને જોતા વેત જ ગમી જાય એવી છોકરી. અભિષેકે પહેલી વાર એને જોઈ ત્યારથી જ એને ગમી ગઈ હતી અને નક્કી કરી લીધું હતું કે આને જ મારી જીવનસાથી બનાવીશ. અભિષેક ભણવામાં હોશિયાર હતો, જેથી ક્લાસમાં ઘણા લોકો એની પાસે નોટ્સ માંગતા રહેતા. એમાં એકવાર ક્રિયાનો પણ વારો આવ્યો. એ તક જોઈને અભિષેકે એની સાથે ફ્રેન્ડશિપ કરી લીધી. અભિષેક પણ ઘણી બધી ક્વોલિટીઝને કારણે કોલેજમાં સેન્ટર ઓફ એટ્રેક્શન રહેતો. ધીમે ધીમે ક્રિયા એના તરફ ખેંચાવા લાગી. થોડા સમયમાં વેલેન્ટાઇન ડે આવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલેજમાં વેલેન્ટાઇન ડે સેલિબ્રેશનનું આયોજન થયું હતું. રોજની જેમ એ દિવસે સવારે 10 વાગે ક્રિયા કોલેજ આવી. એને કોલેજના ગેટમાં જેવો પગ મૂક્યો એની ઉપર એકદમ જ ફૂલોનો વરસાદ થવા લાગ્યો. નીચે જોયું તો લાલ જાજમ પાથરેલી હતી. અચાનક બે છોકરીઓ આવી અને એનો હાથ પકડીને આગળ લઈ જવા લાગી. ક્રિયાને કાંઈ સમજાતું જ ન હતું કે આ શું થઈ રહ્યું છે. થોડી આગળ ગઈ એટલે ત્યાં આગળ એમના ગ્રુપના બધા ફ્રેન્ડ્સ હાજર હતા. એ લોકો સહેજ ખસ્યા અને વચ્ચેથી અભિષેક 3-4 મ્યુઝિશિયન સાથે હાથમાં રેડ રોઝ અને ચોકલેટ લઈને આગળ આવ્યો. બધાની વચ્ચે ઘૂંટણીએ પડીને ક્રિયાને ગુલાબ આપીને કીધું, આઈ લવ યુ. ક્રિયા ખુશીના માર્યા પાગલ થઈ ગઈ. એને સ્વપ્ને પણ ન હતું વિચાર્યું કે એની આવી સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળશે. એણે તરત જ ગુલાબ સ્વીકારીને હા પાડી દીધી. અભિષેક બહુ જ ખુશ હતો. કોલેજનું એમનું મજાનું ગ્રુપ અને એમાં પણ એની મનગમતી પ્રેમિકા સાથે હોય, એનાથી વધારે શું જોઈએ? આમ ને આમ આનંદમાં દિવસો વીતતા ગયા. અભિષેક લગ્ન પછી
આપણે આપણો એક સરસ મજાનો બંગલો બનાવીશું, જેમાં માત્ર હું અને તું જ હોઈએ, બીજું કોઈ ના હોય. આખો દિવસ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ રહીશું. પોતાના સપનાઓની વાતો ક્રિયા અભિષેક આગળ વ્યક્ત કરતી રહી હતી. ચોક્કસ કરીને આપણે એક સરસ મજાનો બંગલો બનાવીશું, પણ એમાં માત્ર આપણે બે જ નહીં, મારા માતા પિતા પણ હશે. પ્રેમ માત્ર પત્ની કે ગર્લફ્રેન્ડને જ કરાય એવું થોડી છે. પ્રેમ તો પરિવારને પણ કરાય ને. અભિષેક થોડો અલગ છોકરો હતો. એને મન માત્ર પૈસા અને મોજ શોખ જ મહત્વના ન હતા, પરંતુ પરિવાર અને કર્તવ્યો પણ મહત્વના હતા. અભિષેક સંસ્કારી છોકરો હતો અને પોતાની ભાવિ પત્નીમાં પણ સંસ્કારોની અપેક્ષા રાખતો હતો. એટલે તને મારા કરતા તારો પરિવાર વધારે વહાલો છે. હું બધું છોડીને તારી પાસે આવું અને તું મારા કરતા પરિવારને વધારે મહત્વ આપીશ. ક્રીના એ ફરિયાદ કરી. આજના સમયમાં જીવનસાથીની પસંદગીના માપદંડ બદલાઈ ગયા છે. રૂપ, પૈસા, ક્વોલિફિકેશન આ બધું મહત્વનું થઈ ગયું છે. કોલેજમાં કોઈ રૂપાળી છોકરી દેખાય અથવા કોઈ પૈસાવાળો છોકરો દેખાયો એટલે એના માટે એના મનમાં પ્રેમ જાગી જાય છે, જે ખરેખર એ વ્યક્તિ માટેનો નહીં, પણ રૂપ માટેનો અથવા પૈસા માટેનો પ્રેમ હોય છે. અભિષેક અને ક્રીના વચ્ચે થોડી ચર્ચા ચાલી અને પછી બંનેએ એ વાતને મૂકી દીધી. પરંતુ આ બાબતને લઈને અભિષેક અને ક્રીના વચ્ચે ઘણીવાર વિચારોમાં મતભેદ થતા હતા. તેમ છતાં આજ દિન સુધી એમનો સંબંધ અકબંધ હતો. કોલેજમાં બધા માટે એ લોકો આઈડિયલ કપલ હતા. અભિષેક અને ક્રીના કોલેજના લાસ્ટ યરમાં આવ્યા. એ અરસામાં અભિષેકના ઘરમાં એક આનંદનો અવસર આવ્યો હતો. અભિષેકના મોટા ભાઈના લગ્ન નક્કી થયા હતા અને એ લગ્નનો પ્રસંગ પણ આંગણે આવીને ઊભો હતો. અભિષેકે કોલેજમાંથી 15 દિવસની રજા લઈ લીધી હતી. એના ફ્રેન્ડ્સ અને ક્રીના રોજની જેમ કોલેજ જતા હતા. ક્રીના સાથે રોજ ફોન ઉપર વાત થાય, પણ મળવાનું શક્ય બનતું નહોતું. છેલ્લા 2 વર્ષથી રોજ ક્રીનાને મળવાનો નિયમ હતો, પણ આ વખતે 10-12 દિવસથી ક્રીનાને મળ્યો ન હતો. એનાથી રહેવાયું નહીં. લગ્નના આગલા દિવસે સવારે ક્રીનાને મળવા અને સરપ્રાઈઝ આપવા એ કોલેજ આવી ગયો. કોઈ ન જોવે એ રીતે છુપાતા એમની રોજની બેઠકની જગ્યાએ આવી ગયો અને કોલેજ પતવાની રાહ જોવા લાગ્યો. કોલેજ પતી ગઈ, પણ ક્રીના ન આવી. હા, પણ એનો ફોન આવ્યો. અભિષેક તરત ફોન ઉપાડ્યો. જાનુ, તું ક્યાં છે? કોલેજમાં આપણી રોજની બેઠક હોય છે ત્યાં. અભિષેક હલી ગયો, કારણ કે એ જગ્યાએ પોતે હતો અને ત્યાં ક્રીના ન હતી. એ અભિષેક સાથે જૂઠું બોલી રહી હતી. અભિષેકે ઓકે કહીને ફોન કાપી દીધો. ત્યાંથી એ સીધો બીજી જગ્યાએ ગયો, જ્યાં એ બંને હંમેશા એકાંતમાં બેસવા જતા હતા. અને ત્યાંનું દ્રશ્ય જોઈને અભિષેકના પગ નીચેથી ધરતી ખસી ગઈ. ત્યાં ક્રીના એમના ક્લાસના જ બીજા એક છોકરાની સાથે બેઠી હતી. એનું નામ હતું વિશાલ. ક્રીના એની સાથે એના ખોળામાં જ જે રીતે બેઠી હતી એ જોઈને સ્પષ્ટ થઈ જતું હતું કે બંને વચ્ચે કેવો સંબંધ હશે. અભિષેકના હૃદયના ધબકારા વધી ગયા હતા. આ વિશ્વાસઘાત એ જીરવી શકે એમ ન હતો.
આંખોમાંથી દળદળ આંસુ પડી રહ્યા હતા અને એને પોતાના પ્રાણથી પણ વધારે પ્રેમ કરતો હતો. દૂરથી એમનો એક ફોટો પાડીને ક્રીરાને વોટ્સઅપ કરી દીધો અને ઘરે આવીને નહીં કરવાનું કરી બેઠો. અભિષેકે ક્રીના તરફથી પોતાની સાથે થયેલ વિશ્વાસઘાતની વાત કમલને જણાવી. સાથે એનો પુરાવો તરીકે ક્રીનાનો વિશાલ સાથેનો ફોટો પણ બતાવ્યો. કમલ એકદમ ચમકી ગયો. એના માન્યમાં જ ન આવ્યું કે જે છોકરીને અભિષેક આટલો પ્રેમ આપ્યો એણે આવું કર્યું. એને પણ અભિષેકે ક્રીનાને કરેલો પ્રોપોઝ અને ક્રીના સાથે અભિષેકના વિતાવેલા છેલ્લા 2 વર્ષ નજર સામે આવી ગયા. એમાં એવું કોઈ જ કારણ ન હતું દેખાતું કે જેથી ક્રીનાને આવું પગલું ભરવું પડે. અભિષેક, હું સમજુ છું કે તારી જગ્યાએ બીજો કોઈ પણ હોય તો તેને પણ આવું અઘટિત પગલું ભરવાનું મન થઈ જાય, પણ તું ચિંતા ના કરીશ. આમાં તારી કોઈ ભૂલ નથી. અમે બધા તારી સાથે જ છીએ. અમે ક્રીનાને સમજાવીને પાછી લઈ આવીશું. ના, એની જરૂર નથી. ભૂલ એની છે. એનો જો પસ્તાવો થાય અને સામેથી સુધરવા ઈચ્છે તો હું વિચારીશ. એકવાર વિશ્વાસ તૂટી જાય પછી જલ્દીથી બંધાતો નથી. મને કોઈ ઈગો નથી. જો મારી ભૂલ હોત તો હું ઘૂંટણીએ પડીને માફી માંગત. પણ જ્યાં વિશ્વાસ અને લાગણી જ ના હોય એવા સંબંધને શું કરવાનું? અભિષેકની વાત તો એકદમ સાચી હતી. ભલે એ ક્રિયાને દિલો જાનથી બહુ જ પ્રેમ કરતો હતો, એના વગર રહી શકે એમ ન હતો, પણ ક્રિયાએ જે કર્યું હતું તે પછી તો હૃદય ઉપર પથ્થર મૂકીને પણ એને ભૂલવી જ પડે એમ હતી. અભિષેકને સાંત્વના આપીને કમલ ત્યાંથી નીકળી ગયો. બહાર નીકળીને એમના ગ્રુપમાં 2 થી 3 ખાસ મિત્રોને અભિષેક અને ક્રિયાની વાત કરી. બધાએ કીધું કે અભિષેક ભલે ગમે તે કહે પણ આપણે ક્રિયાને એકવાર ચોક્કસ સમજાવી જોઈએ. અભિષેકના ઘરે આવ્યાની થોડી વારમાં ક્રીનાએ અભિષેકનો વોટ્સઅપ મેસેજ જોઈ લીધો હતો. ક્રિયાએ જેવો મેસેજ જોયો એને એકદમ ફાળ પડી. એ ગભરાઈ ગઈ. એની ચોરી પકડાઈ ગઈ હતી. છેલ્લા 4 થી 6 મહિનાથી એમની વચ્ચે અફેર ચાલતું હતું અને કોઈને એમના રિલેશનની ગંધ પણ ન આવી. ક્રિયાને ખબર હતી કે પોતે અભિષેકને દગો આપી રહી છે અને એ સ્થિતિમાંથી બહાર નીકળવાનો એણે પ્લાન પણ બનાવેલો હતો, પણ એને ખબર ન હતી કે એ પ્લાનનો અમલ કરતા પહેલા જ પોતે આ રીતે પકડાઈ જશે. એ હવે વિચારવા લાગી કે આ સ્થિતિમાંથી હવે બહાર કેવી રીતે નીકળવું, અને થોડી વારમાં એણે એક મક્કમ નિર્ણય કરીને અભિષેકને ફોન કર્યો. હાય અભિષેક, મજામાં? આજે જે થયું એ જોઈને કોઈ પણ માણસ મજામાં હોઈ શકે ખરો? એકદમ દુઃખી અને ભારે અવાજમાં અભિષેકે જવાબ આપ્યો. તારી વાત સાચી છે અભિષેક, આઈ એમ સોરી, પણ મેં એના વિશે જ વાત કરવા તને ફોન કર્યો છે. સાચું કહું તો હું હવે તને પ્રેમ નથી કરતી. હું હવે વિશાલને પ્રેમ કરું છું. આપણે હંમેશા સારા ફ્રેન્ડ રહીશું. સોરી. એકદમ શાંતિથી ઠંડા કલેજે ક્રીનાએ અભિષેકને કહી દીધું. ક્રીનાની આ વાતો અભિષેકને દિલમાં કાંટાની જેમ વાગતી હતી. મનમાં અંદરના ખૂણે ભરપૂર આશાઓ બંધાયેલી હતી કે ક્રીનાનો ફોન આવશે, મારી પાસે માફી માગશે અને મને મનાવી લેશે. એ ખાતરી પણ આપશે કે ભવિષ્યમાં ક્યારેય આવું બીજી વાર નહીં થાય અને હું એને માફ પણ કરી દઈશ. પણ આ તો ક્રિયાએ એકદમ અણધારી વાત કરી. ઓકે, આટલું કહીને અભિષેકે ફોન મૂકી દીધો. અભિષેકે ફોન મૂકીને ધ્રુસકે રડી પડ્યો. એ અંદરથી ભાંગી પડ્યો. પોતાના હાથ
પલંગ પર જોર જોરથી પછાડવા લાગ્યો અને ચીસો પાડી ઉઠ્યો. કેમ ક્રીના, કેમ? તે મારી સાથે આવું કેમ કર્યું? એ પણ ખબર ન હતી કે ક્રીનાએ આવું શું કામ કર્યું. એણે પૂછ્યું પણ નહીં. એ એકદમ ખાનદાની છોકરો હતો. એણે ક્રીના સાથે કોઈ ઝઘડો ના કર્યો, કોઈ દબાણ ના કર્યું, કોઈ વિરોધ ના કર્યો. બસ જે પોતાની સાથે જે થઈ રહ્યું છે તેને સ્વીકારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. દુનિયામાં મોટા ભાગના લોકો આવી પરિસ્થિતિમાં ડગી જાય છે. લડી ઝઘડીને પણ પોતાનો હક મેળવવાનો અથવા સામેવાળાની જોડે બદલો લઈને એને બરબાદ કરી દેવાનો વિકલ્પ પસંદ કરતા હોય છે. પણ અભિષેકે માફ કરીને ભૂલી જવાનો વિકલ્પ પસંદ કર્યો. ચોક્કસપણે બહુ અઘરો અને લોકોને ગળે ન ઉતરે એવો વિકલ્પ હતો. કમલ અને બીજા મિત્રોને આ બધી વાતની જાણ થઈ. અભિષેકની નાઓ હતા એ લોકો અભિષેકને કીધા વગર ક્રીનાને સમજાવવા ગયા, પણ ક્રીના ના માની. અભિષેક અને અમારા વચ્ચેની બધી વાત થઈ ગઈ છે. અમે બંને રાજી છીએ, તો પછી તમને લોકોને શું પ્રોબ્લેમ છે? મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. હવે તમે આ મુદ્દાને પૂરો કરી અમને અમારી લાઈફ જીવવા દો. અભિષેકના મિત્રો પણ ક્રીનાને સમજાવવામાં નિષ્ફળ ગયા. તેમ છતાં બધાના મનમાં પ્રશ્નો તો હતો જ કે ક્રીનાએ આવું કેમ કર્યું, શું ખામી હતી અભિષેકમાં. અને થોડા દિવસ પછી એનો જવાબ શોધી લાવી ક્રીનાની ખાસ ફ્રેન્ડ અને કમલની ગર્લફ્રેન્ડ પૂજા. વાત એમ હતી કે અભિષેક સંસ્કારી, સિદ્ધવાદી અને પરિવાર પ્રેમી હતો અને ક્રીનાને માત્ર મોજ શોખમાં જ રસ હતો. અભિષેક સાથે રહેતા રહેતા એને લાગ્યું કે એને જેવી લાઈફ જોઈએ છે એવી લાઈફ અભિષેક પાસેથી નહીં મળી શકે. વિશાલ બહુ ધનવાન પરિવારમાંથી હતો, દેખાવે સ્માર્ટ હતો, ભણવામાં ખાસ હોશિયાર ન હતો, પણ ક્રીનાની જેમ મોજ શોખના સ્વભાવવાળો હતો. એટલા માટે જ ક્રીનાએ વિશાલને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો હતો. બ્રેકઅપ પછી અભિષેક ક્રીનાને ભૂલી શકતો ન હતો. એકદમ સૂનમૂન રહેતો હતો. ભણવામાં પણ ધ્યાન નહોતો આપી શકતો. લાસ્ટ યરની એક્ઝામનું રિઝલ્ટ પણ ઘણું નબળું આવ્યું. એના ભણતરના આખા કેરિયરમાં પહેલીવાર આવું બન્યું. અભ્યાસ પૂરા થયા પછી અભિષેકને એના પપ્પાએ બિઝનેસ જોઈન કરાવી દીધો. તેમ છતાં અભિષેકે ક્રીનાના વિચારોમાંથી બહાર નહોતો આવી શક્યો. અભિષેકના પપ્પાનું નામ હતું અરવિંદભાઈ. અરવિંદભાઈનો કાપડનો મોટો બિઝનેસ હતો. અરવિંદભાઈ અભિષેક માટે ઘણા ચિંતિત હતા. અભિષેકને જીવનમાં શાંતિ પડે તે માટેની પ્રાર્થના કરવા અરવિંદભાઈ એમની ધર્મપત્ની સાથે પોતાના ગામડે ભગવાનના દર્શન કરવા ગયા. દેરાસરમાંથી ભગવાનના દર્શન કરીને બહાર નીકળ્યા. ત્યાં એક દ્રશ્ય જોયું. સામે બજારમાં એક ફ્રૂટની લારી ઊભી હતી. એની પાસે આવીને બે નાના ભિખારીના બાળકો કેળા માંગી રહ્યા હતા. લારીવાળાએ બંને બાળકોને ધક્કો મારીને લારીથી દૂર કરી દીધા. ત્યાં અચાનક ખરીદી કરવા આવેલી 21-22 વર્ષની એક છોકરી આવી. એણે પોતાના પાકીટમાંથી 10 રૂપિયા કાઢીને લારીવાળાને આપ્યા અને ગુસ્સે થઈને બોલી, "એ આમ નાના બાળકોને ધક્કો મારતા શરમ નથી આવતી? આવતી એ પણ માણસ છે, એમને પણ દુઃખ થાય છે. લે આ 10 રૂપિયા અને આમના માટે કેળા આપી દે." એ કેળા લઈને એ છોકરીએ પ્રેમથી બંને બાળકોને પોતાની પાસે બોલાવીને આપ્યા. બંને બાળકો ખુશ થઈને કેળા લઈને જતા રહ્યા. એ છોકરી પણ ત્યાંથી પોતાનું કામ પતાવીને જતી રહી, પણ અરવિંદભાઈના મનમાંથી ના નીકળી શકી.
એમને અભિષેક માટે આ છોકરી પસંદ પડી ગઈ. અરવિંદભાઈ ખૂબ દીર્ઘદ્રષ્ટા વ્યક્તિ હતા. એમને માણસની પરખ હતી. અભિષેકને સંસ્કારો અને ગુણોનો વારસો અરવિંદભાઈ પાસેથી જ મળ્યો હતો. જે છોકરી નાનામાં નાના માણસની સુખની ચિંતા કરે તે પરિવારને ક્યારેય દુઃખી ન જ કરે. આ જ વિચારોમાં તેઓ ત્યાંથી નીકળ્યા અને પોતાના ગામડાના જૂના પડોશી રણમણભાઈના ઘરે મળવા માટે ગયા. કેમ છો રણમણભાઈ? ઓળખાણ પડી? અરે પડે જ ને અરવિંદભાઈ, તમે તો બહુ મોંઘા થઈ ગયા છો. 7-8 વર્ષ થઈ ગયા ગામડે આવ્યા અને તમારા છોકરાઓ તો નાના નાના હતા ત્યારે જોયા હતા. સાચી વાત છે તમારી, એટલે જ તો તમને મળવા આવ્યા છીએ. બેટા ધરા, આપણા જૂના પાડોશી અરવિંદભાઈ અને ભાભી આવ્યા છે. એમના માટે પાણી લાવજે. ધરા પાણી લઈને આવી અને એને જોઈને અરવિંદભાઈ એકદમ ચમકી ગયા. આ એ જ છોકરી હતી જેને એમણે બજારમાં જોઈ હતી. અરવિંદભાઈ ખુશ થઈ ગયા. ઘર પણ જાણીતું નીકળ્યું. એમણે ત્યાં જ અભિષેક માટે ધરાની વાત મૂકી દીધી. ધરા ગામડાની છોકરી હતી. એનો અભ્યાસ માત્ર બીકોમ હતો. દેખાવે ઠીકઠાક હતી. રહેણી કરણી પણ ફેશનેબલ ન હતી. રણવલભાઈ માધ્યમ વર્ગના હતા. સામાન્ય જીવન જીવતા હતા. અરવિંદભાઈએ માત્ર ગુણ અને સંસ્કાર જોયા હતા, બીજું કશું જ નહીં. લગ્નની વાત તો મુકાઈ ગઈ, પણ અરવિંદભાઈ મનમાં ને મનમાં થોડા મૂંઝાયેલા હતા કે શું અભિષેક માનશે? અભિષેકને આવી સામાન્ય છોકરી પસંદ આવશે? એણે પણ ક્રિયાની વિશેની બધી જાણકારી હતી. એવી છોકરીના વિકલ્પમાં અભિષેક ધરાને કેવી રીતે પસંદ કરશે એ ચિંતા હતી. હજુ એક મહત્વની વાત તો એ હતી કે ક્રિના અને ધરા બંને સગી માસીની દીકરી બહેનો હતી, જેની હજુ સુધી કોઈને ખબર જ ન હતી. ગામડેથી પાછા આવીને અરવિંદભાઈએ અભિષેક સાથે લગ્નની વાત કરી. અભિષેકે હજુ માનસિક રીતે લગ્ન કરવા તૈયાર ન હતો. તેમ છતાં પપ્પાના આગ્રહથી એ છોકરી જોવા તૈયાર થયો. ગામડે છોકરી જોવા જવાને બદલે છોકરાવાળાને જ અહીં બોલાવવાનું નક્કી થયું. ધરા એકદમ સંસ્કારી અને મર્યાદાવાળી છોકરી હતી. એને મન તો એના માતા પિતા જે નક્કી કરે તે જ યોગ્ય, અને એમાં પણ આવું સરસ ઘર પરિવાર જોઈને બીજો કોઈ વિચાર કરવાનો જ રહેતો નહોતો. પણ અભિષેક ખુશ ન હતો. એને ક્રિનાના વિકલ્પ તરીકે ધરા પસંદ ના પડી, જે અરવિંદભાઈને પહેલેથી જ અપેક્ષિત જ હતું. જો બેટા, હું તારા વિચારો સાથે સાથે સહમત છું. ધરા તારી કલ્પનાઓની છોકરીઓની કેટેગરીમાં નથી આવતી, પણ મારી ઉપર વિશ્વાસ રાખ. આ છોકરી સાથે લગ્ન કરીને તું બહુ જ સુખી થઈશ. બીજી કોઈ છોકરી તને નહીં આપી શકે એવું સુખ આ છોકરી પાસેથી તને મળશે. મેં એને પારખી લીધી છે. જો તને મારી પારખ ઉપર વિશ્વાસ હોય તો હા પાડી દે, બાકી હું તને કોઈ પણ પ્રકારનું દબાણ નહીં કરું. અંતિમ નિર્ણય તારો રહેશે. અભિષેકના પરિવારમાં 7 સભ્યો હતા. અભિષેકના બા, દાદા, માતા, પિતા, ભાઈ, ભાભી અને પોતે. એના પિતા સિવાય પરિવારમાં બીજા કોઈને ધરા ખાસ પસંદ નહોતી પડી. બધાના આશ્ચર્યની વચ્ચે અભિષેકે લગ્ન માટે હા પાડી દીધી. અભિષેક ખાસ ખુશ ન હતો, પણ એને પોતાના પિતા ઉપર વિશ્વાસ હતો. અભિષેક પોતાના પિતાને ઓળખતો હતો. એમની દીર્ઘ દ્રષ્ટિ, એમની વ્યક્તિની ફરક કરવાની આવડત અને એમનું વિઝન અદ્ભુત હતું. અઠવાડિયા પછીનું જ સગાઈનું મુહૂર્ત નક્કી કરી લેવાયું. સગાઈના પ્રસંગમાં બધા ભેગા થયા. એમાં ધરાની માસીની દીકરી ક્રિના પણ આવી. ક્રિનાએ છોકરાનું
નામ સાંભળ્યું હતું કે અભિષેક છે, પણ એ અભિષેક પોતાના એક્સ બોયફ્રેન્ડ હશે એવો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. એણે અભિષેકને જોયો અને અચંબામાં પડી ગઈ. અભિષેકને કેવી છોકરી મળી અને પોતાને કેવો છોકરો મળ્યો એ સરખામણી મનમાં થઈ અને મનોમન ખુશ થઈ ગઈ. અભિષેકે પણ ક્રીનાને પ્રસંગમાં જોઈ, પણ એનો ધરા સાથે શું સંબંધ છે અને કેમ આ પ્રસંગમાં આવી છે તેનો ખ્યાલ ના આવ્યો. સમગ્ર પ્રસંગ દરમિયાન આ મૂંઝવણ મનમાં ચાલતી રહી. પ્રસંગ પૂરો થવાની થોડી જ વારમાં ક્રીનાનો ફોન આવ્યો. કોંગ્રેચ્યુલેશન અભિષેક, મારા ઓપ્શનમાં તને તો બહુ સરસ છોકરી મળી. ટોન્ટ મારતા ક્રીના બોલી. અભિષેકે સામે કોઈ જવાબ ના આપ્યો. તારું પસંદગીનું લેવલ આટલું ડાઉન હશે એવી મેં કલ્પના પણ ન હતી કરી. ખરેખર આજે મને ખાતરી થઈ ગઈ કે તને છોડીને મેં સાચો જ નિર્ણય કર્યો છે. તું મને ડિસેવરીસ નથી કરતો. તું ધરા જેવી એવરેજ લુકિંગ અને મિડલ ક્લાસ છોકરીને જ લાયક છે. ધરા વિશે હવે એક પણ નબળો શબ્દ હું સાંભળવા નથી માંગતો. ભલે અભિષેકને ધરા માટે પ્રેમ ન હતો, પણ કોઈ જ વાંક વગર એની નિંદા કરવી એ પણ ઉચિત ન હતું. એનું સન્માન તો જાળવવું જ જોઈએ એવું અભિષેક માનતો હતો. તું ચિંતા ના કરીશ, મારી પણ એ બહેન જ છે, સગા માસીની દીકરી, એટલે હું પણ એનું ખરાબ નથી ઈચ્છતી. આ તો મને થયું કે લાવ તને જરા પર્સનલી વિશે કરું એટલે ફોન કર્યો હતો. અભિષેકને એની સાથે વધારે વાત કરવામાં કોઈ રસ ન હતો. એને ફોન કાપી નાખ્યો. ક્રીનાને પણ જે કહેવું હતું તે એણે કહી દીધું. અભિષેકને ક્રીનાની વાતથી ઘણું દુઃખ થયું. હવે ક્રીના માટે જે છેલ્લી રહસ્યહી લાગણી હતી તે પણ જતી રહી. અભિષેકને આજે મનમાં થયું કે સારું થયું ક્રીનાએ મને છોડી દીધો. જે છોકરીના વિચારો આચા હલકી કક્ષાના હોય તેને જો મેં મારી જીવનસાથી બનાવી હોત તો હું દુઃખી થઈ જાય. અભિષેકને અચાનક ધરાનો વિચાર આવ્યો. એને થયું કે હું ધરા સાથે નવા જીવનની શરૂઆત કરવા જાઉં છું. એ ઘણા સ્વપ્નો અને અરમાન લઈને આવી હશે. મારે એની સાથે કોઈ જ દગો નથી કરવો. અમારા સંબંધના પાયામાં વિશ્વાસ હોવો જોઈએ. કદાચ બીજી કોઈ છોકરી મારા ભૂતકાળમાં હોત તો કોઈ વાંધો ન હતો, પણ એની જ બહેન સાથેનો મારો ભૂતકાળ એ સહન કરી શકશે? જે હોય તે, એને બીજેથી ખ્યાલ આવે એ પહેલા મારે એને સત્ય જણાવી દેવું જોઈએ. પછી એ જે કહેશે તે માન્ય છે. સગાઈના દિવસે સાંજે બંને જણા રિવરફ્રન્ટ કરવા ગયા. હજુ પહેલી વાર બંને જણા એકાંતમાં મળી રહ્યા છે. એકબીજાને બરાબર ઓળખતા પણ નથી. એક બીજા સાથે કમ્ફર્ટેબલ પણ નથી. અભિષેક એક જગ્યાએ ગાડી રોકી અને ત્યાં થોડી વાર બેસીને વાત કરવાનું નક્કી કર્યું. સોરી ધરા, કોલેજ ટાઈમમાં મારું એક છોકરી સાથે અફેર હતું. હું આપણો સંબંધ સચ્ચાઈ અને વિશ્વાસથી શરૂ કરવા ઈચ્છું છું, માટે મેં સૌથી પહેલા આ વાત કરી છે. મને તમારી પ્રમાણિકતા ગમી. એ ભૂતકાળને તમે પણ ભૂલી જાઓ અને હું પણ એમાં વધારે કશું જ જાણવા ઈચ્છતી નથી. આપણે આપણા ભવિષ્યને ઉપર જ ધ્યાન આપીશું. થેન્ક્સ ધરા, પણ હજુ એક મહત્વની વાત કરવી જરૂરી છે. એ છોકરી ક્રીના હતી. એ કોઈ પણ હોય, મને કોઈ જ વાંધો નથી. હા, જો હજુ પણ એ તમારા મનમાં હોય તો હું તમારી વચ્ચે નહીં આવું અને તમે કહેશો તો બંનેને એક થવામાં મદદ કરીશ. બહુ જ સહજતાથી ધરાએ કહી દીધું. અભિષેક એની સરળતા જોઈને આશ્ચર્ય પામી ગયો. એના વિશાળ હૃદય માટે મનમાં આહોભાવ થયો. ના, એવી વાત નથી, પણ હું નથી ઈચ્છતો કે ભવિષ્યમાં તને ખબર પડે અને દુઃખી થાય. તમારી વાત સાચી છે, તમે નિશ્ચિંત રહો.
આ બાબતમાં મારા તરફથી તમને કોઈ તકલીફ નહીં થાય. અભિષેકને ત્યાં જ વિચાર આવ્યો કે બંને બહેનોમાં કેટલો ડિફરન્સ છે. ધરા કેટલા વિશાળ હૃદયવાળી અને ક્રીના કેવી છીછરી વાતો કરનારી. થોડા સમયમાં અભિષેક અને ધરાના લગ્ન થઈ ગયા. આ બાજુ ક્રીના અને વિશાલના પણ લગ્ન થઈ ગયા. લગ્ન પછી ધરાએ ઘરની જવાબદારી ધીમે ધીમે સંભાળવા લાગી. પોતાના સ્વભાવથી અને વર્તનથી પોતાની સાસી અને બાબુનું દિલ જીતી લીધું. ઘરમાં બધાની સાથે હળી મળીને રહેવા લાગી. અભિષેકનું પણ નાનામાં નાની બાબતનું ધ્યાન રાખવા લાગી. અભિષેકના મનમાં ધરા માટે સન્માનની લાગણી હતી. તેમ છતાં હજુ અભિષેકના મનમાં ધરા પ્રત્યે ઊંડો પ્રેમ ઉત્પન્ન ન હતો થયો. લગ્નના 3 મહિના પછી અભિષેકના બા દાદા, માતા પિતા અને ભાઈ ભાભી બધા ગાડી લઈને યાત્રાએ ગયા. ઘરમાં અભિષેક અને ધરા એકલા હતા. બીજા દિવસે અચાનક એક હોસ્પિટલમાંથી ફોન આવ્યો. અભિષેકભાઈ બોલો છો? હા, તમારા પરિવારનો ગંભીર અકસ્માત થયો છે. એમાંથી 2-3 જણાની સ્થિતિ બહુ નાજુક છે. એમનું ઓપરેશન કરવું પડે એમ છે. તમે જલ્દીથી હોસ્પિટલ આવી જાઓ. અભિષેક અને ધરા ઝડપથી હોસ્પિટલ પહોંચે છે. અભિષેકના મમ્મી અને ભાભીને ઓપરેશન કરવું પડે એમ હોય છે. અરવિંદભાઈને અને અભિષેકના ભાઈને પણ ઘણું વાગ્યું હોય છે. તેઓ કોઈ નિર્ણય લેવાની સ્થિતિમાં નથી હોતા. અભિષેક ડોક્ટર સાથે ચર્ચા કરીને ઓપરેશનના ડોક્યુમેન્ટ્સ પર સાઇન કરે છે. ઓપરેશન બાદ બંને જણા જોખમમાંથી તો બહાર આવી જાય છે, પણ એમને રિકવરી આવવામાં અને નોર્મલ થવામાં 3 મહિના જેવો સમય લાગે એમ હોય છે. ત્યાં સુધી કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાનું ડોક્ટરે કીધું. અભિષેકનો પરિવાર મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઘરના 2 જણા પથારીવશ થઈ જાય છે. અભિષેકના પપ્પા અને ભાઈ પણ સ્વસ્થ નથી હોતા. અભિષેક ઉપર આખા બિઝનેસની અને નવી પરણેલી ધરા ઉપર આખા ઘરની જવાબદારી આવી પડે છે. 4-5 દિવસ સુધી તો અભિષેક હોસ્પિટલની જવાબદારીને કારણે ઓફિસ પણ જઈ શકતો નથી. એ પછી ડોક્ટર બધાને ઘરે જવાની રજા આપે છે. પણ ઘરે ગયા પછી બધાને કેવી રીતે સાચવવા તે મોટી સમસ્યા હોય છે. અભિષેક, અરવિંદભાઈ અને અભિષેકનો મોટો ભાઈ ત્રણેય જણા ચર્ચા કરે છે કે હવે આગળ શું કરવું, કોણ બધાને સંભાળશે. તમારા મમ્મી અને મોટી વહુ બંને બેડ રેસ્ટ કરવાનો છે અને બંને પથારીવશ છે, એટલે એમને સાચવવાની જવાબદારી બહુ વધી જશે. એ બંનેને થોડો સમય પિયર મોકલી દઈએ તો બાકીના સભ્યો ઘરમાં વ્યવસ્થિત રીતે સચવાઈ જાય. પછી બધું સેટ થાય ત્યારે એમને પાછા ઘરે લાવી દઈશું. અરવિંદભાઈને આ એક જ વિકલ્પ દેખાયો. અભિષેક અને ધરાના લગ્નને માત્ર 3 મહિના જ થયા હતા અને એને એકલા હાથે બહુ મોટી જવાબદારી માથે આવી ગઈ હતી. 2 જણા પિયરમાં જો સચવાઈ જાય તો બાકીનાને ધરા સાચવી શકે. એ વિચારથી અરવિંદભાઈએ આ પ્રસ્તાવ મૂક્યો. તમારો વિચાર એકદમ સાચો છે પપ્પા, બંને ભાઈઓ એક સાથે બોલ્યા. બંને જણા વાસ્તવિક સ્થિતિ સમજતા હતા. આ ચર્ચા ચાલતી હતી ત્યારે ધરા પાછળ જ ઊભી હતી. એને આ વાત સાંભળી અને એના આંખમાં આંસુ આવી ગયા. રડતી આંખે એને એના સસરાને વિનંતી કરી, પપ્પા, જો તમે રજા આપો તો મારે એક વાત કહેવી છે. ધરાની રડતી આંખો જોઈને અરવિંદભાઈ એકદમ ગભરાઈ ગયા. એમણે એમ થયું કે ધરાને માથે આવી અણધારી જવાબદારી આવી ગઈ એટલે એ નિરાશ થઈ ગઈ લાગે છે. બેટા, તું ચિંતા ના કરીશ. અમે વિચારીએ છીએ કે તારા મમ્મી અને ભાભીને થોડા સમય પિયર મોકલી દઈશું, જેથી તારે બહુ મોટી જવાબદારી ના આવે. અમે તને બહુ મુશ્કેલી નહીં પડવા દઈએ.
થોડો સમય તારે ઘરે એકલા હાથે સંભાળવું પડશે, પણ પછી બધું સારું થઈ જશે. અરવિંદભાઈએ ધરાને થોડી સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો. પપ્પા, આપને મારી ઉપર વિશ્વાસ નથી. આપને એવું વિચારવાનું જ ના હોય કે મારી ઉપર મોટી જવાબદારી આવી ગઈ. મેં માત્ર એમને અભિષેકની સાથે લગ્ન નથી કર્યા, પરંતુ આખા પરિવાર સાથે કર્યા છે. હવે આપ અને મમ્મી જરા મારા માતા પિતા છો. આપ બધાના માટે મારે જે કરવું પડે તે કરવા તૈયાર છું. પરિવાર માટે મારે મરવું પડે તો મરવા માટે પણ તૈયાર છું. મારા અહીંયા હોવા છતાં આપ મમ્મી અને ભાભીને પિયર મોકલવાની વાત કરો છો, તે મારાથી સહન નથી થઈ રહ્યું. મમ્મી અને ભાભીને ક્યાંય મોકલવાની જરૂર નથી. હું આખા પરિવારને સાચવીશ. હું આપને વચન આપું છું કે આપને કોઈને પણ સહેજ પણ તકલીફ નહીં પડવા દઉં. પણ કૃપા કરીને તમે મમ્મી અને ભાભીને પિયર ના મોકલશો. ધરાની વાત સાંભળીને અભિષેક ગદગદ થઈ ગયો. અરવિંદભાઈની આંખો ભીની થઈ ગઈ. ધરાની લાગણી અને ખાનદાની ઉપર બધા ઓવારી ગયા. આજે અભિષેકને મનમાં ગૌરવની લાગણી થઈ કે કેવી મહાન પત્ની એને મળી છે. માણસની કસોટી હંમેશા મુશ્કેલીના સમયમાં જ થાય છે. સુખના સમયમાં તો બધા સાથે હોય, પણ જે મુશ્કેલીના સમયમાં સાથ આપે એ જ સાચા સગા છે. આજે ધરા બહુ મોટી કસોટી ખરું સોનું સાબિત થઈ રહી છે. અરવિંદભાઈએ બધાને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો. ધરાએ ઘરની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈ લીધી. પોતાના સાસુ અને ભાભીની પણ પૂરા દિલથી સેવા કરવા લાગી. આટલી મોટી જવાબદારી સંભાળવામાં એ બહુ થાકી જતી, તેમ છતાં અભિષેકનું પણ પૂરું ધ્યાન રાખતી. અભિષેકની નાની નાની વાતોને ધ્યાન રાખીને એને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરતી. અભિષેકને પણ ધરા સાથે સાચો પ્રેમ થવા લાગ્યો. આ પ્રેમ રૂપ જોઈને ન હતો થયો, આ પ્રેમ ધરાના ગુણ જોઈને થયો હતો, જે જિંદગી પર્યત ચાલવાનો હતો. અભિષેકના જીવનમાં હવે વસંત ખીલી હતી. એ ખૂબ જ ખુશ રહેવા લાગ્યો હતો. પોતાના ભૂતકાળ ક્યારનો ભૂલી ગયો હતો. પોતાનું નવું સ્વર્ગ ઊભું થઈ ગયું હતું, જેમાં એનો ખુશખુશાલ પરિવાર હતો અને એમાં પણ પોતાની પ્રાણ પ્રિય પત્ની હતી, જેના ઉપર આખા પરિવારને ગૌરવ હતું. એવામાં એક દિવસ અચાનક ક્રિનાનો અભિષેક ઉપર ફોન આવ્યો. અભિષેક, તું કેમ છે? મહિનાઓ થઈ ગયા, તું તો ક્યારેય અમને યાદ પણ નથી કરતો. તું ક્યારથી મારા જેવા નીચા લેવલના વ્યક્તિઓનો વિચાર કરતી થઈ ગઈ? અમારી પસંદગી નીચા લેવલની છે. અમારી હિંમત છે કે અમે લઈ હાઈ લેવલના માણસોને યાદ કરીએ. અભિષેકનો જવાબ સાંભળીને ક્રિયા હલી ગઈ. એને આવા જવાબની સહેજ પણ અપેક્ષા ન હતી. સોરી યાર, એ દિવસે અભિમાનમાં હું થોડું વધારે બોલી ગઈ હતી. ઇટ્સ ઓકે. બોલ, શું કામ હતું? કોઈ માફી માગે તો તરત માફ કરી દેવાનો સ્વભાવ હતો અભિષેકનો. મારે તારી હેલ્પ જોઈએ છે. હું એક મોટા પ્રોબ્લેમમાં છું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. કેમ, શું થયું? અચાનક અમારા મેરેજના 3-4 મહિના પછી મને ખબર પડી કે વિશાલને બીજી એક છોકરી જોડે અફેર ચાલે છે. મેં એને ઘણી વાર સમજાવ્યો. એ દર વખતે કહે છે કે પેલી છોકરીને છોડી દેશે, પણ ક્રિના એકદમ રડવા જેવી થઈ ગઈ. તું ચિંતા ના કર. કોઈનું ઘર તૂટતું હોય તો એને બચાવવા હું પૂરો પ્રયત્ન કરીશ. હું કોઈ ક્યારથી થઈ ગઈ. આપણે 2 વર્ષ સાથે પસાર કર્યા છે. આપણે કેટલા ક્લોઝ હતા. આજે પણ આપણે ફ્રેન્ડ્સ તો ખરા જ ને. ક્રિના અભિષેકની નજીક થવાનો પ્રયત્ન કરતી હતી. સોરી ક્રિના, હું ભૂતકાળને ભૂલી ગયો છું. તું હવે ધરાની બહેન છે અને મારી સાળી છે. સાલી આથી ઘરવાળીની
કહેવત તો તે સાંભળી જશે ને. હું આથી કરવાલી બનવા તૈયાર છું. મારે વિશાલને સબક શીખડાવવો છે કે એક્સ્ટ્રા મેટિરિયલ અફેર કરતા મને પણ આવડે છે. અભિષેક સાથે પણ 2 વર્ષ 3 વર્ષ પહેલા આવું જ બન્યું હતું, પણ એને બદલો લેવાને બદલે માફ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. ક્રિયાએ બદલો લેવાનો અને પોતાના લગ્ન જીવનને જોખમમાં નાખવાનો નિર્ણય કર્યો. અભિષેક ક્રિનાની વાત સાંભળીને ધ્રુજી જાય છે. ક્રિના એ છોકરી હતી જેની પાછળ એ પાગલ હતો, જેને મેળવવા એ કાંઈ પણ કરવા તૈયાર હતો, જેને બહુ જ ગમતી હતી, જેની સાથે એને 2 વર્ષ ગળાડૂબ પ્રેમમાં પસાર કર્યા હતા, જે એકદમ રૂપવાન હતી. અને આજે એ જ છોકરી સામેથી એનો સહવાસ કરવા તૈયાર હતી. અભિષેક માટે લોટરી લાગી હતી. એને પોતાના બધા સપના પૂરા કરવાની તક મળી હતી. સોરી, એ કામ મારાથી નહીં થાય. મારા સિદ્ધાંતો અલગ છે. વિશાલને સમજાવીને તારું લગ્ન જીવન બચાવવું હોય તો કહેજે, હું એમાં મદદ કરી શકું, બીજું કંઈ નહીં કરી શકું. આ એ જ છોકરી છે જેની જોડે અભિષેક ઘર વસાવવાની ઈચ્છા રાખતો હતો. આજે એનું બીજા છોકરા સાથે ઘર વસી જાય એના માટે મહેનત કરવા તૈયાર છે. સજ્જન માણસો આવા જ હોય છે. તું સહેજ પણ ચિંતા ન કરીશ. ધરાને ખબર પણ નહીં પડે. એ ગામડિયાને શું ખબર પડવાની? એ તને જેવું સુખ નહીં આપી શકે ને એવું સુખ હું તને આપીશ. તું એકવાર હા પાડી દે, તું જે માગીશ એ બધું તને આપીશ. ક્રિનાએ અભિષેકને લોભાવવાનો પ્રયત્ન કર્યો. તું મને સુખ આપવાની હતી. અરે ધરા, મને જે સુખ આપી શકે છે ને એ સુખ આપવાની તાકાત દુનિયાની કોઈ છોકરીમાં નથી. સાક્ષાત રંભા પણ આવી જાય ને તો પણ નહીં. સુખ માત્ર એ જ પ્રકારનું નથી હોતું. અને કાન ખોલીને સાંભળી લે, હું ધરાને મારા પ્રાણથી પણ વધારે પ્રેમ કરું છું અને એના માટે કંઈ પણ કરી શકું છું. એને દગો આપવાનું તો હું સપનામાં પણ ના વિચારી શકું. હવે તું મને ભૂલી જજે અને ખબરદાર, જો મને ભવિષ્યમાં ક્યારેય ફોન પણ કર્યો છે તો તારા ભૂક્કા કાઢી નાખીશ. અભિષેક પાસે 2 રસ્તા હતા. એક, ક્રિનાની વાત માનીને પોતાની પૂર્વ પ્રેમિકા સાથે જલસા કરવા, અને બીજો, પોતાના જીવનસાથીને વફાદાર રહેવું અને એનો સાથ નિભાવવો. અભિષેકની કપરી કસોટી હતી, કારણ કે પોતાની પૂર્વ પ્રેમિકાએ સામેથી ઓફર મૂકી હતી. પરંતુ અભિષેક પોતાના જીવનસાથીનો સાથ નિભાવવાનો નિર્ણય કર્યો. ધરા અને અભિષેક બંને એકબીજાના સાચા જીવનસાથી બન્યા. બંનેએ ગમે તે સંજોગોમાં પણ પોતાના જીવનસાથીનો જ સાથ આપ્યો. થોડા સમયમાં અભિષેકને સમાચાર મળ્યા કે ક્રિના અને વિશાલના છૂટાછેડા થઈ ગયા છે. સાચા જીવનસાથી એને જ કહેવાય જે મુશ્કેલીના સમયમાં પણ પોતાના સાથીનો સાથ ના છોડે અને અંત સુધી સાથે રહે. હંમેશા એકબીજાનો વિચાર કરે અને એકબીજાનું હિત કરે. નસીબવાળાને જ આવા સાચા જીવનસાથી મળે છે. આશા રાખું છું કે મારા તમામ સાંભળનાર પણ અભિષેક અને ધરા જેવા જીવનસાથી મળે. મિત્રો, કહાની અહીંયા સુધી પૂર્ણ થાય છે. આશા રાખું છું તમને પસંદ આવી હશે. તમારે શું કહેવું છે આજની કહાની વિશે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને પસંદ આવ્યું હોય તો એક લાઈક કરી તમારા ખાસ મિત્રોને શેર અવશ્ય કરજો, જેથી કરી તે પણ સાંભળી શકે અને અમારી ચેનલ પર નવા શો અને આવીને આવી નવી નવી વાર્તાઓ, સત્ય ઘટનાઓ, કથાઓ વગેરે વગેરે સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને દરરોજ એક નવી વાત સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ.
હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ. જય બજરંગ બલી. મિત્રો, વાર્તામાં ક્યાંય પણ ભૂલ થઈ હોય તો તમે અમને જણાવી શકો છો કોમેન્ટ બોક્સમાં. તો અમે દિલથી માફી માંગીશું.